વિદ્યાના ધામો પણ હવે ભ્રષ્ટાચારના અડ્ડા બની ગયા છે. આવું અમે નથી કહેતા, પરંતુ સામે આવતી એક પછી એક ઘટના પરથી સાબિત થઈ રહ્યું છે. વાત ગુજરાત યુનિવર્સિટીમાં થયેલા કથિત કૌભાંડની કરવી છે, જેને લઈને મંગળવારે એનએસયુઆઈએ હોબાળો કર્યો. ઇન્ચાર્જ કુલપતિ પર નકલી નોટોનો વરસાદ કર્યો, સાથે જ આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી. ભ્રષ્ટાચારીઓને શોધવા જવાની આજના સમયમાં જરૂર નથી, કારણ કે દરેક સરકારી કચેરીથી માંડીને વિદ્યાના ધામોમાં પણ શોધવા પર ભ્રષ્ટાચારીઓ મળી જશે. ગ્રામ પંચાયતની ગ્રાન્ટથી માંડીને પ્રાથમિક શાળાઓની ગ્રાન્ટોમાં પણ ભ્રષ્ટાચારી મળી જશે. પરંતુ મુદ્દો અહીં ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તાના કાર્યકાળમાં થયેલા લાખો રૂપિયાના કથિત કૌભાંડનો છે, જેને લઈને એનએસયુઆઈએ ગુજરાત યુનિવર્સિટી ઇન્ચાર્જ કુલપતિની ઓફિસમાં ઘૂસી વિરોધ પ્રદર્શન કર્યું. જગદીશ જોશી પર નકલી નોટ વરસાવી નીરજા ગુપ્તા હાય હાયના નારા લગાવ્યા. ₹40 કરોડ રૂપિયાની ગ્રાન્ટ જૈન સમાજ જે લઘુમતી સમાજમાં આવે છે, આ જૈન સમાજના જે હસ્તપ્રતો હોય તેની માહિતી એકત્રીકરણ કરવા માટે, એનું વર્ગીકરણ કરવા માટે અને એને લગતો પ્રોજેક્ટ તૈયાર કરવા માટે 40 કરોડ રૂપિયા કેન્દ્ર સરકાર દ્વારા PMJVK યોજના અંતર્ગત ફાળવવામાં આવ્યા. કુલપતિએ આ તમામ પૈસા યુનિવર્સિટીના એકાઉન્ટમાં જમા કરાવવાના બદલે પોતાના એકાઉન્ટમાં જમા કરાવ્યા. એઝ અ કુલપતિ પોતે પગાર લેતા હોવા છતાં આ પ્રોજેક્ટ હેઠળ પણ 4,20,000 જેટલો માતબર પગાર દર મહિને પોતાના ખાતામાં લીધો. પોતાના સગા સંબંધીઓને 2 લાખથી માંડીને 4 લાખ સુધીના પગાર આપ્યા. ત્યારબાદ પૈસા વધતા હતા તો કુલપતિ તરીકે રિટાયર્ડ થયા પછી પણ પોતાનો દીકરો જર્મનીમાં રહેતો હોય તો એના ખાતામાં પણ પૈસા નખાવ્યા. આ પ્રકારનો ભ્રષ્ટાચાર ભૂતકાળમાં ક્યારેય કોઈ જગ્યાએ જોવા મળ્યો નથી. ભ્રષ્ટાચાર થયો તો તેની તપાસ થવી જ જોઈએ, પરંતુ રજૂઆત કરવાની એનએસયુઆઈની આ રીત કેટલી યોગ્ય છે તે સૌથી મોટો સવાલ છે. બીજી તરફ કુલપતિએ ભ્રષ્ટાચાર મુદ્દે શું કહ્યું, આવો સાંભળીએ. સામાન્ય રીતે કોઈ પણ પ્રકારનો પ્રોજેક્ટ હોય એની સંપૂર્ણ જવાબદારી એના પ્રિન્સિપાલ ઇન્વેસ્ટિગેટરની રહેતી હોય છે. એટલે આ બાબત અંગે ચોક્કસ યુનિવર્સિટી કાયદાકીય તપાસ કરશે અને યુનિવર્સિટી જે પણ નિયમો મુજબ કાર્યવાહી કરવાની થશે એ ખૂબ જ પારદર્શક રીતે અને જે પણ સખ્તાઈથી કરવાની થશે એ ચોક્કસ કરશે. તો એના માટેના કાયદાકીય પાસા અને એના માટેની કાર્યવાહીનું પ્રારૂપ એ યુનિવર્સિટી એના લીગલ એડવાઇઝર સાથે ચર્ચા કરી અને જે પણ એક્શન લેવાની જરૂર હશે એ ચોક્કસ કરશે. વિષય તપાસનો છે. યુનિવર્સિટી કહે છે અમે તપાસ કરી રહ્યા છીએ, જ્યારે એનએસયુઆઈની માંગ છે કે નીરજા ગુપ્તા સામે 72 કલાકમાં ફરિયાદ નોંધવામાં આવે, નહીંતર જંતર મંતર જેવું આંદોલન ગુજરાત યુનિવર્સિટીમાં કરીશું. હવે જોવાનું એ રહેશે કે નીરજા ગુપ્તા સામે ફરિયાદ નોંધાય છે કે નહીં. અમદાવાદથી શુભમ ભટ્ટનો રિપોર્ટ, VTV ન્યૂઝ.